कि वसुधा का नेता कौन हुआ, भूखंड विजेता कौन हुआ, अकुलित यश क्रेता कौन हुआ, नवधर्म प्रणेता कौन हुआ, जिसने न कभी आराम किया, विघ्नों में रहकर नाम किया। अर्थात કે જો તમારે સફળતા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય, સફળતાની સીડી ઉપર ચડવું હોય અને ટોચની શિખર ઉપર ચડવું હોય તો હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવી કે તમારે વિઘ્નોના, મુસીબત, આવનારી મુસીબતોના સામનો કરવો પડશે ને કરવો જ પડશે. અને એના માટે તમારે આજુબાજુમાં બીજા કોઈ પણ એક્ઝામ્પલ જોવાની જરૂર નથી. માત્ર ને માત્ર તમારા માતા પિતાને જોઈ લો. તમારા માતા પિતા સવારથી સાંજ સુધી જે કાર્ય કરે છે, જે મહેનત કરે છે, એ કોના માટે કરે છે? તો કે તમારા માટે કરે છે. એ એના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને, એના શરીરની ક્ષમતાથી બહાર નીકળીને મહેનત કરે છે. અને તેનું જીવન પણ આજથી 10 વર્ષ પહેલાનું જોઈ લેજો અને આજનું જીવન જોઈ લેજો. એના જીવનના શોખ પૂછી લેજો અને એમાંથી કેટલા શોખ પૂર્ણ થયા તે પૂછી લેજો. અને પછી તમને અહેસાસ થશે કે તમારા માટે જો આટલું કરી શકતા હોય તો તમે ખુદ તમારા માટે આવનારી મુસીબતોનો સામનો કરીને, થોડું વધારે વાંચન કરીને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને શું મહેનત નહીં કરી શકો? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારા માતા પિતાનું ચિત્ર તમારી સમક્ષ રાખશો ને, ત્યાર પછી તમારે કાંઈ પણ વસ્તુથી તમને થકાન નહીં લાગે, આળસ નહીં આવે, કંટાળો નહીં આવે, તમે મહેનત કરી શકશો.